અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક અને શેર કરજો. તમારે કોઈ બી ઇન્ફોર્મેટિવ વિડીયો જોઈએ જોબ કેરિયર એજ્યુકેશન તો અમને કમેન્ટમાં લખી આપજો, તો અમે એને સારો એવો વિડીયો બનાવીને તમને એની માહિતી આપીશું. હવે આપણે ચાલો જોઈએ. એક જગ્યા છે, જે રિક્વાયરમેન્ટ છે એક જોબનું, એનું નામ છે ગાયનેકોલોજિસ્ટ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક જાહેરાત આપવામાં આવી છે, જે પોસ્ટનું નામ છે ગાયનેકોલોજિસ્ટ, અને એની કુલ જગ્યા ભરવા પાત્ર છે એક જગ્યા છે. આ જે જાહેરાત છે એને તમે ઓનલાઈન અરજી કરી શકો છો, અને ઓનલાઈન અરજી તમે વેબસાઇટ ojas.gujarat.government.in વેબસાઇટ ઉપર છેલ્લી તારીખ 31/5/2026 સુધીમાં એપ્લાય કરી શકો છો. અને આ જોબ માટે તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલિંગ એક્ટ 1956 મુજબ એમડી ગાયનેકોલોજી અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ઓબ્સ્ટ્રેક ગાયનેકોલોજી અથવા એમએસ ગાયનેકોલોજી અથવા ડીએનબી ઓબ્સ્ટ્રેક ગાયનેકોલોજીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, અને સરકારી અને અર્ધ સરકારી અથવા કોઈ પણ સંસ્થામાં 2 વર્ષની કામગીરીનો અનુભવ હોવો જોઈએ. ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ એક્ટ 1967 હેઠળ રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. ગુજરાત સર્વિસીસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ મુજબ પ્રવર્તમાન જોગવાઈ અનુસાર કમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, અને ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. હવે આ જોબ માટે તમારો પગાર ધોરણ શું હશે? તો પ્રથમ 2 વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે. પ્રોબેશનનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયેથી 7મા પગાર પંચ મુજબ ₹67,700 થી 2,87,100 નિયમિત નિમણૂક મેળવવાનો પાત્ર રહેશે. તો આ તમારો પગાર ધોરણ છે. હવે અરજી કરવા માટેની ઉંમર. તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તમારી ઉંમર 35 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. ચલો, વય મર્યાદામાં તો અહીંયા 18 વર્ષથી ઓછી ઉંમરના અને 35 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો ન હોવા જોઈએ. બરાબર. હવે અમુક વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે, તો એ આપણે જોઈશું. સામાન્ય મહિલા ઉમેદવારોને અને અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપેલી છે. અનામત વર્ગના મહિલા ઉમેદવારોને 10 વર્ષની વય મર્યાદામાં છૂટ આપેલી છે. સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને 5 વર્ષની વય મર્યાદામાં છૂટ આપેલી છે. સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારો અને પુરુષ અને અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને 10 વર્ષની વય મર્યાદામાં છૂટ આપેલી છે. અને અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ મેળવવા પાત્ર છે. અને માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના ધારણ ધોરણ મુજબ છૂટછાટ મળવા પાત્ર છે. તો તમે એની ડિટેલ અહીંયા બધી જોઈ શકો છો. અહીંયા પીડીએફમાં આપેલી છે. અહીંયા બધું તમે ચેક કરી શકો છો, બધી જ વિગતો ચેક કરી શકો છો. હવે કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ ફાળવણી કરેલ છે એ આપણે જોઈ શકીએ છીએ. તો બિન અનામતમાં જે અનામત જગ્યાઓ છે એમાં બિન અનામતમાં સામાન્યમાં એક જે જગ્યા ફાળવણી કરેલી છે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા મહિલા ઉમેદવારો માટે કેટલી છે? તો જે બાકીની રહેતી 7 જગ્યાઓ સામે જો અહીંયા આપેલું છે કે એક્ઝામ્પલ આપેલું છે, 10 જગ્યાઓમાંથી 3 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે અનામત છે, પરંતુ બાકી રહેતી 7 જગ્યાઓ સામે મહિલા ઉમેદવારો, પુરુષ ઉમેદવારો અને ઠરાવેલા મેરિટના ધોરણે પણ પસંદગી પામી શકે છે. પછી વિધવા ઉમેદવારો માટેનું પણ અહીંયા તમને ડિટેલ આપેલી છે, એ તમે પીડીએફમાં જોઈ શકો છો. બરાબર. હવે શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે તો એમને જે અનામત જગ્યાઓ કેટલી ટકાવારી આપેલી છે એની અહીંયા ડિટેલ આપેલી છે કે વિકલાંગતાની કેટેગરીમાં હલનચલનની અશક્તતા અથવા મગજનો લકવો હોય તો એમને અનામત જગ્યાની ટકાવારી મુજબ 3 સીટ ફાળવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા બધી ડિટેલ આપેલી છે. કમ્પ્યુટરના જાણકાર પણ હોવા જોઈએ, અને કોઈ પણ માન્ય તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર યા માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. એટલે કે એમને કમ્પ્યુટર જ્ઞાનવાળા કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ હોય તો પણ એ
પ્રમાણપત્ર અથવા ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો એ પ્રમાણપત્ર તમને માન્ય છે, અથવા 10મા અને 12માની અંદર કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલા હોવા જોઈએ. બરાબર. હવે જે ભરેલી અરજી પત્રક છે એની અંદર જો એક કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે, અને પ્રત્યેક અરજી માટે બી અનામત કેટેગરીના ઉમેદવારોની ₹1000 ફી ભરવાની છે, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને ₹500 ફી ભરવાની રહેશે. આ ઓનલાઈન અરજી જ્યારે એપ્લાય કરો છો તો એની ફીની ડિટેલ છે. બરાબર. પછી એની શૈક્ષણિક લાયકાત વિશે કહ્યું છે, તો એ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી અને સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ. જો ના વાંધા પ્રમાણપત્રમાં પણ તમે જોઈ શકો છો ગેરલાયક ઉમેદવાર કોને ગેરલાયક ઉમેદવાર કહી શકાય એની પણ ડિટેલ અહીંયા આપેલી છે. અગત્યની જોઈ શકો છો કે ગાયનેકોલોજીસ્ટની જગ્યા માટે મૂળભૂત લાયકાત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી જ અને MD અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ગાયનેકોલોજી અથવા MS ઓબ્સ્ટેટ ગાયનેકોલોજી અથવા DNB ગાયનેકોલોજીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. તો અહીંયા તમે આ જોઈ શકો છો કે શું એની ડિટેલ આપેલી છે, અગત્યની કોઈ જોગવાઈ છે એના માટે. પછી લેખિત પરીક્ષા અને મૌખિક કસોટીની વાત કરેલી છે કે લેખિત પરીક્ષા મૌખિક કસોટી ભાવનગર શહેર ખાતે જે લેવામાં આવશે, ઉમેદવારે પોતાના જ ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. તો એ બધી ડિટેલ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તો તમે ઓજસની જે વેબસાઇટ છે ojas.gujarat.government.in પર જવાનું છે, અને ત્યાં જે ગાયનેકોલોજીસ્ટ ઉપર જે પોસ્ટ છે એના ઉપર ક્લિક કરવાની છે, અને ત્યાંથી તમારે બધી જ ડિટેલ્સ એપ્લિકેશન ફોર્મેટમાં જે છે, પર્સનલ ડિટેલ છે, એજ્યુકેશન ડિટેલ છે, ક્વોલિફિકેશન ડિટેલ છે, ફોટો અપલોડ કરવાનો છે, સિગ્નેચર અપલોડ કરવાની છે, અને પછી એક કન્ફર્મેશન જ્યારે તમે કન્ફર્મ કરશો ત્યારે કન્ફર્મેશન નંબર જનરેટ થશે, અને જે કન્ફર્મ થયેલી છે અરજી પ્રતિની પ્રિન્ટ કાઢવાની છે, અને પછી પોસ્ટ ઓફિસમાં જઈ અને જે ચલણનું પ્રિન્ટ લઈ અને ત્યાં બિન અનામત કેટેગરી ઉમેદવારોને ₹1000 ફી ભરવાની છે, અને અનામત કેટેગરીના ઉમેદવારોને ₹500ની ફી ત્યાં જઈને પે કરવાની છે. તો આ રીતે તમે અરજી કરી શકો છો. વધારે જો ડિટેલ જોઈતી હોય તો bmcgujarat.com જે વેબસાઇટ ઉપર છે ત્યાં તમે વધારાની ડિટેલ તમે ચેક કરી શકો છો. બરાબર. તો આ રીતે તમે ગાયનેકોલોજીસ્ટ માટે એપ્લાય કરી શકો છો. અમારી જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જો તમારે વધારાના કોઈ વિડીયો જોઈતા હોય તો તમે અમને કમેન્ટમાં લખી આપજો, જેથી અમે એ બધી વિડીયો તમને બનાવી અને સાચી માહિતી તમને આપી શકીએ.